નમસ્કાર, સુપ્રભાત. આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆતમાં વાત કરીએ અલ્પેશની હાઈટેક યાત્રાની. અલ્પેશ ઠાકોર દ્વારા આયોજિત એકતા યાત્રાનો આજે પ્રારંભ થશે. વ્યસન મુક્તિ અને બેરોજગારી મામલે અલ્પેશ ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરવાનો નિર્ણય લીધો છે અને માં અંબાના દર્શન કરી પોતાની યાત્રાનો પ્રારંભ કરશે. સવારે 11 કલાકે અંબાજી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના આ એકતા રથ માટે હાઈટેક અને અનોખી બસ પણ તૈયાર કરવામાં આવી છે. તો આજથી અલ્પેશ ઠાકોર દ્વારા આ એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. માં અંબાના દર્શન કરી આ એકતા યાત્રાનો પ્રારંભ થશે અને વ્યસન મુક્તિ અને બેરોજગારી મુદ્દે ઉત્તર ગુજરાતમાં આ એકતા યાત્રા ફરશે, જેના થકી સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના આ એકતા રથ માટે હાઈટેક અને અનોખી બસ પણ તૈયાર કરાઈ છે, એટલે કહી શકાય કે હાઈટેક એકતા યાત્રા રહેશે. તો અલ્પેશના એકતા રથ માટે હાઈટેક અને અનોખી બસ પણ તૈયાર કરવામાં આવી છે. અંબાજીથી ઉત્તર ગુજરાતની યાત્રા શરૂ કરશે અને આ યાત્રામાં હાઈટેક બસનો ઉપયોગ કરાશે, જેમાં અલ્પેશ બસ પરથી સંબોધન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. હાઈટેક બસ સાથે અલ્પેશ કરશે એકતા યાત્રા. અંબાજીથી ઉત્તર ગુજરાતની યાત્રાનો થશે પ્રારંભ. તમામ સુવિધાઓથી સજ્જ છે હાઈટેક બસ. શિક્ષણ, રોજગારી અને વ્યસન મુક્તિના મુદ્દાઓને લઈને અલ્પેશ ઠાકોર એકતા યાત્રા કાઢશે. સવારે 11 કલાકે અંબાજીથી અલ્પેશની એકતા યાત્રાની શરૂઆત થશે અને એકતા યાત્રા માટે હાઈટેક બસનો ઉપયોગ કરાશે. આ બસ તમામ સુવિધાઓથી સજ્જ હશે. સોફા, કબાટ સહિત ટીવી સુવિધાથી સજ્જ છે બસ. બસની 4 બાજુ સ્પીકરની વ્યવસ્થા. બસ પરથી કરી શકાશે સંબોધન. સોફા, કબાટ સહિત ટીવીની પણ આ બસમાં સુવિધા છે. તે ઉપરાંત આ બસની 4 બાજુ સ્પીકરની પણ વ્યવસ્થા છે, જેથી બસ પરથી જ સંબોધન કરી શકાય. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય ચહલ પહલ પણ વધતી જઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજથી 3 દિવસ માટે અમદાવાદ આવશે. આજે સવારે 9 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે, જ્યાંથી તેઓ કોંગ્રેસ ઓફિસ જવા માટે રવાના થશે. રાજીવ સાતવ ગુજરાતની મુલાકાત અંતર્ગત લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને મળશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરશે. તો લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કોંગ્રેસ પણ મહત્તમ સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તે અંતર્ગત જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતની મુલાકાતે છે. સમાચારમાં આગળ વધીએ. ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે સવારે 7:30 કલાકે રાજકોટથી પદયાત્રીઓ કાગવડ જવા માટે પ્રસ્થાન કરશે. ઉલ્લેખનીય છે કે ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશ પટેલ પણ આ પદયાત્રામાં જોડાશે, પરંતુ તેઓ ગોંડલ ચોકડી સુધી જ પદયાત્રા કરશે. ખોડલધામ દ્વારા આ પદયાત્રા આયોજિત કરવામાં આવી છે. આજે સવારે 7:30 કલાકે આ પદયાત્રાનું પ્રસ્થાન થશે. હવે વાત કરીએ વાયબ્રન્ટ ગુજરાતની. રોકાણના મહાકુંભ કહેવાતા વાયબ્રન્ટ ગુજરાત 2019નો આજે 3જો દિવસ છે, જે અંતર્ગત આજે સવારે 9 વાગે ગ્લોબલ કોન્ક્લેવ નેશનલ ચેમ્બર્સનું આયોજન કરાયું છે. સવારે 9 કલાકે ટેક્સટાઇલ કોન્ક્લેવ, રિન્યુએબલ એનર્જી ઓફ ગુજરાત તેમજ રિસ્પોન્સિબલ ઇન્ડિયન ટેલેન્ટ અને B2B મીટિંગનું આયોજન કરાયું છે. આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો 3જો દિવસ છે. આજે પણ અનેક MOU થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત અનેક મહત્વના કાર્યક્રમ પણ આયોજિત કરાયા છે, જેમાં સવારે 9 વાગે ગ્લોબલ કોન્ક્લેવ નેશનલ ચેમ્બર્સનું આયોજન કરાયું છે.
એમએસએમઈમાં ટોટલ 21,000 MOU સાઇન કરાયા છે. ગાંધીનગર ટેક્સ કમિશનર પીડી વાઘેલાએ આ માહિતી આપી છે. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 208 અલગ અલગ એક્ઝિબિશન્સ યોજાયા છે. એમએસએમઈ માટે એક પોર્ટલ પણ બનાવ્યું છે, જેથી લોન લેવાથી લઈને જે મુશ્કેલીઓ પડતી હતી તે ન પડે. તો એમએસએમઈમાં ટોટલ 21,000 જેટલા MOUs કરવામાં આવ્યા છે અને ઉલ્લેખનીય છે કે તાઇવાન સાથે સૌથી વધુ MOU થયા છે. એ ટોટલ MOU 21,000 પ્લસ થયા છે. એ તો કાલે 3 વાગ્યા સુધી ફાઇનલ થઈ જશે, પણ 21,000 પ્લસ MSME MOU અત્યાર હાલ સુધીમાં આપણે રજીસ્ટર થઈ ગયા છે ઓનલાઈન. બરાબર છે, એ તમને આપણે માહિતી આપતો હતો. અને બીજા એક MOU છે, બહુ અગત્યનું છે, આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ ચેમ્બર્સ બોલાવેલી હતી. એટલે લોંગ ટર્મની અંદર બે બાબતોમાં, એક તો ક્લસ્ટર ડેવલપમેન્ટ બહુ અગત્યનું છે, ક્લસ્ટર્સ, અને એ ક્લસ્ટરને અન્ય દેશોના ક્લસ્ટર, અન્ય રાજ્યોના ક્લસ્ટર સાથે કઈ રીતે મેળવવા. એટલે એ લોકોને સ્પેર પાર્ટની જરૂર હોય કે આપણે સ્પેર પાર્ટની જરૂર હોય તો એને કઈ રીતે વધારે સારી ડિઝાઇનિંગ કરી શકીએ, એમની શું રિક્વાયરમેન્ટ છે, એ લાંબા ગાળાનું એક આયોજન થઈ શકે માટે એટલા માટે MOU કરવામાં આવેલા હતા. વાયબ્રન્ટ ગુજરાત 2019માં ભાગ લેવા માટે આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતના મહેમાન બનશે. ગુજરાતની મુલાકાત અંતર્ગત તેઓ વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેઓ સવારે 9:45 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, જે બાદ બપોરે 12:30 કલાકે તેઓ વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ આણંદના કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ મેમોરિયલની પણ મુલાકાત લેશે. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ભરવાડ સમાજ મેદાને ઉતર્યો છે. ઓબીસી એસટી એસસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું છે કે સરકારે સમાજને તોડવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં વિશાળ સંમેલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. અમે આ રાજ્યના શાંતિપ્રિય નાગરિક છીએ. અમારી પ્રજા ગરીબ છે, એનો અવાજ ઉઠાડો, એને એક કરો, એને સંગઠિત કરવું એ કોઈ ગુનો છે અમારો? અમે શું વાયલન્સ કર્યા છે આજ સુધી રાજ્યમાં? અમે આટલી સંયમતાથી વાતો કરીએ છીએ, અમારા ઉપર પોલીસ બેહાડી દેવામાં આવી છે આજે. એટલે અમે કર્યું છે શું? અમે સરકારને એક જ વસ્તુ કહેવાય કે તમે લાખો કરોડો રૂપિયાના ખાલી વાયદા કરો છો, ઉદ્યોગપતિઓનો 7,000 રૂપિયા 15,000 રૂપિયાની થાળીઓ જમાડો છો, એમાં કઈ વિકાસ થવાનો છે? વિકાસ આ પ્રજાને તમે એના ઉત્થાન માટે કંઈક કરો, એના શિક્ષણના વ્યવસ્થા માટે પરિવર્તન માટે કંઈક કરો, એની રોજગારી માટે કંઈક કરો, એના સંગઠિત જે છે એની શક્તિ માટે એને બેરોજગારીથી બહાર કાઢો. આ બધું કરવાની જગ્યાએ જે તાઇફા કરી રહ્યા છે અને એમને મંજૂરી, આમાં ગરીબ પ્રજાને કોઈ મંજૂરી નહીં. સમાચારમાં આગળ વધીએ. જાલોદ નજીક સાપોર ગામ પાસે એક શવ વાહિનીને અકસ્માત નડ્યો. એમ્બ્યુલન્સ સુરતથી મૃતદેહ લઈને અજમેર જવા નીકળી હતી. તે દરમિયાન જાલોદ નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો શવવાહિનીને અકસ્માત નડ્યો હતો જ્યારે સુરતથી મૃતદેહ લઈને અજમેર જવા માટે નીકળી હતી. તે દરમિયાન જાલોદ નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોને ગંભીર ઈજા થઈ હતી અને તેમને તમામને સારવાર માટે દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં ભગવતી સર્કલ નજીક શનિવારની મોડી રાત્રે જૂની અદાવતની દાજ રાખીને 3 થી વધુ શખ્સોએ 2 યુવાનો પર જીવલેણ હુમલો કરતા બહેનની કંકોત્રી વહેંચવા નીકળેલા ભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો આ સમાચાર છે ભાવનગરના, જેમાં આ હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું છે. કાળિયાબીડ ભગવતી સર્કલ નજીક મારામારી થઈ હતી. અંગત અદાવતમાં જૂની અદાવતમાં દાજ રાખીને 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢ ખાતે દલિત સમાજના 25 જેટલા મહિલા અને પુરુષોએ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.
જૂનાગઢના અદિતિનગરમાં રહેતા દલિત પરિવારો પૈકી આ 25 લોકોએ બાબા સાહેબના વિચારોથી પ્રેરાઈને શનિવારે વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. બૌદ્ધ ધર્મ સ્વીકાર કરનાર 25 લોકો પૈકી 22 જેટલા લોકો સરકારી કર્મચારીઓ છે. તેમનું કહેવું છે કે અમે અમારા મૂળ ધર્મમાં પ્રવેશ કર્યો છે, તેથી આજે અમારો નવો જન્મ થયો છે. અમે 30 જણા બૌદ્ધ ધર્મ દીક્ષા ગ્રહણ કરીએ છીએ. અમે 30 વ્યક્તિઓમાંથી અમે 22 જણા છીએ તે સરકારી કર્મચારી છીએ. અમે બૌદ્ધ ધર્મ દીક્ષા કોઈ પણ ધાકધમકી જોર જબરજસ્તી વગર લઈએ છીએ. જે લોકોએ બાબા સાહેબને વાંચ્યા છે, બાબા સાહેબને સમજ્યા છે અને વાસ્તવમાં મારા ભારતનો યાથી આપણા ભારતનો જે વાસ્તવમાં ઇતિહાસ છે એને જાણ્યો અને સમજો, એને અનુસંધાને જે લોકો આજે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ લીધી છે એ બદલ હું આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરું છું. હવે વાત કરીએ ભવન સામે ભડકાની. કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગઈ છે અને હવે સરકાર અહીં દેશના 33 રાજ્યોના ભવન બનાવવાનું આયોજન કરી રહી છે. પરંતુ આ ભવન બનાવવામાં ગ્રામજનોની જમીન જતી રહેતા વિવાદ વંટોળાવ્યો છે. વકર્યો વિવાદ. વિવાદ બાદ પોલીસ પર થયો પથ્થરમારો અને ગ્રામજનો પર થયો લાઠીચાર્જ. એક તરફ સરકાર વિકાસની દિશામાં હરણફાળ ભરવા માંગે છે, ત્યાં બીજી બાજુ આ વિકાસની હરણફાળમાં કેવડિયા ગામની પ્રજા પોતાનો વિકાસ રૂંધાઈ ના જાય એ માટે વિરોધનું હથિયાર ઉગામી રહી છે. કારણ કે જ્યાં વિવિધ ભવનો બનાવવાના છે તેમાં ગ્રામજનોની જમીન જઈ રહી છે અને તેથી જ પોતાની જમીન બચાવવા આ ગામ લોકોએ 4 વાર જમીન માપણી સર્વેવાળા અધિકારીઓને ધક્કે ચડાવીને ભગાડ્યા હતા. પરંતુ ભારે વિરોધ વચ્ચે પણ હરિયાણા ભવનનું હરિયાણાના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સરકાર પાસે કે અમે વહીવટદાર પાસે અને કલેક્ટર પાસે બી અમે પુરાવા માંગ્યા છે. તમે અમે જમીનની સામે જમીન ક્યાંય આપ્યું હોય તો એના પુરાવા અમને બતાવો. અમે અહીંયાથી ચાલ્યા જઈએ વગર પૈસે વગર રૂપિયે. એ અમારી તાકાત છે. એક તરફ હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત ચાલતું હતું, બીજી બાજુ જમીન બચાવવા 6 ગામની પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થઈને પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે પણ સ્વ બચાવ માટે હળવો લાઠીચાર્જ કર્યો, જેથી ભારે નાસભાગ મચી હતી. એટલું જ નહીં, રોષે ભરાયેલા ગ્રામજનોએ પ્રવાસીઓને પણ રોક્યા હતા. તેથી પોલીસે 140 જેટલા ગ્રામજનોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી. ત્યારે હવે પોતાની જમીન બચાવવા લડી લેવાના મૂડમાં આવેલા ગ્રામજનોને કેવી રીતે ન્યાય મળે છે, સરકાર શું સહાય કરે છે તે જોવું રહ્યું. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આર્થિક સંકડામણને કારણે જગતનો તાત જીવન ટૂંકાવી રહ્યો છે. આવી જ એક ઘટના બની છે જામનગરમાં, જ્યાં ખેડૂતે પાક નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી લીધી. જામજોધપુર તાલુકાના રબારીગા ગામે રહેતા રમેશ દેવજીભાઈ નામના 22 વર્ષીય ખેડૂતે મોતનો માર્ગ અપનાવી લીધો. આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પાકનું ઉત્પાદન ન થતા આર્થિક ભીંસ તેઓ અનુભવી રહ્યા હતા. રમેશભાઈ પર પરિવારના 5 સભ્યોની જવાબદારી પણ હતી. એક તરફ પરિવારની ચિંતા અને બીજી તરફ ઓછા વરસાદને કારણે પૂરતું ઉત્પાદન ન થતા તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. છેલ્લા 2 વર્ષથી આ નબળા જાય છે તો કોઈ ખેડૂતો મજૂરી બોલાતો નથી અને ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળા એટલે कोई प्रॉब्लम संक्रमण हिसाबे और अनुचित पगलू भरेलू है. प्राथमिक तपास में पता चला है कि जो मरण जनार था, जिसकी मृत्यु हुई है, वो खेती मजदूरी काम करता था और पिछले लगभग 2 महीने से उसके पास कोई किसी तरीके का काम नहीं था और इस टेंशन में बगैर काम के और आर्थिक परिस्थिति उसकी खराब हो रही थी, जिसकी वजह से उसने ये आपघात किया है.
હવે વાત કરીએ અંધશ્રદ્ધાના ડામ પર. રાજકોટમાં ભરાય છે પાખંડનો મેળો. જે જિલ્લાએ ગુજરાતને સીએમ આપ્યા તે જિલ્લામાં ધમધમે છે અંધશ્રદ્ધાની હાટડીઓ. જે જિલ્લામાં એમ્સ બનાવવાની આવવાની છે, મેડિકલ સાયન્સ ક્ષેત્રે નવા આયામ રચાવાના છે, ત્યાં અંધશ્રદ્ધાના નામે લોકો ધૂણતા જોવા મળ્યા. અંધશ્રદ્ધાના દૂષણની આડમાં લોકોના દર્દ સાથે ચેડા કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જામકંડોરણાના સુકી સાજડિયાળી ગામમાં બીમારના નામે માત્ર 3 મહિનાની બાળકીને ડામ આપવામાં આવ્યા અને ડામ આપ્યા બાદ બાળકીનું દર્દ તો દૂર ન થયું, પરંતુ તે પહોંચી ગઈ હોસ્પિટલમાં. બાળકીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. ડામ આપ્યા બાદ બાળકીને લીવરની તકલીફ થઈ ગઈ છે. તેના માતા પિતા શ્રમજીવી છે. રોજનું લાવી રોજ ખાતા આ પરિવાર માટે હાલ તો આફતનો પહાડ તૂટી પડ્યો છે. ડિજિટલ યુગમાં અંધશ્રદ્ધાની આ હાટડીઓ ક્યારે બંધ થશે? બીડી કે સળિયાના ડામથી દર્દ દૂર થતું હોય તો અદ્યતન હોસ્પિટલ કે તબીબોનું શું કામ છે? ક્યારે લોકોના દિમાગમાંથી અંધશ્રદ્ધાનું આ દૂષણ દૂર થશે? બાળકીના જીવ પર ખતરો ઉભો થયો, તેના જવાબદાર કોણ? ઘણા પૈસા વાપરી નાખ્યા પણ સારું ના થયું, તો ત્યાં ગયા તો ડોશીમાં કીધું કે આને વધરાવર 100% છે અને તમે આને ટાઢો આપી દો, સારું થઈ જશે. અને ખરેખર ટાઢો દીધા પછી 4 દિવસ સાહેબ સારું રહ્યું. અમને એમ લાગ્યું કે સારું જ થઈ ગયું છે. અમે રમાપીરને ત્યાં પગે લાગ્યા અને સારું થઈ ગયું. તો પાછી 4-5 દિવસ પછી પાછી તકલીફ થોડી વધવા માંડી અને અમે ગોંડલ માધવ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો તો ત્યાં તેને લીવરની તકલીફ નીકળી સાહેબ. તો ત્યાંથી અમને અહીંયા સિવિલ હોસ્પિટલનું એડ્રેસ આપી અને અમને અહીંયા દાખલ કર્યા છે. ગુજરાત ભલે વિકાસની હરણફાળ ભરતું હોય, વિકાસ ભલે વાયબ્રન્ટ ગતિએ આગળ વધતો હોય, વિકાસના ગ્રોથ એન્જિનનું ભલે ગુજરાતને બહુમાન મળ્યું હોય, પણ આજ ગુજરાતમાં હજુ પણ અંધશ્રદ્ધા ધૂણે છે. ધૂપના ધુમાડામાં મશગુલ રહે છે. દોરા ધાગા અને ભુવાઓની ભરમાર વચ્ચે રોજે રોજ ભમે છે. વાત આવી જ અંધશ્રદ્ધાની કરવી છે, જેની ગુંજે આખા ગુજરાતને વિચારતા કરી દીધું છે. રાજકોટના હડાળા ગામે પાખંડની એવી હાટડી જામી કે ન પૂછો વાત. દિવસ શનિવારનો હતો. બીડીવાળા બાબા આવવાના હતા, જેમની બીડીની એક ફૂંકથી ભલભલા દુઃખો દૂર થવાના હતા. અને આજ આંધળી અંધશ્રદ્ધામાં હજારો લોકો જોડાયા અને જામ્યો પાખંડનો મેળો. અંધશ્રદ્ધાનો અને આંધળી દોટનો. બીડીનો ફૂંકથી કેન્સરનું દર્દ દૂર કરવાની ગેરંટી પણ અપાય અને તે પણ ખુલ્લેઆમ. જે બીડી મોતની સીડી બનીને આવે એ બીડીની સીડી પર આ બાબા કેન્સરનું દર્દ દૂર કરવાની વાતો કરતા હતા. જાણે કે તેમણે નક્કી કરી નાખ્યું છે કે ગમે તે થાય દર્દ તો દૂર જ કરવું છે, પછી તે કેન્સર હોય કે ડાયાબિટીસ. બાબાની આ દુકાન કેટલાય સમયથી ધમધમે છે, પણ હદ તો ત્યારે થાય છે જ્યારે બાબાનો નક્કી કરેલો દિવસ આવે છે. જ્યારે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને દાવો કરાય છે કે 15 દિવસમાં તમામ દર્દની દવા માત્ર બીડીની એક ફૂંકથી દૂર થઈ જશે, તમામ દર્દ દૂર થઈ જશે. સમાચારમાં આગળ વધીએ. આણંદ જીઆઈડીસી વિસ્તારમાં આઈટીએ સપાટો બોલાવ્યો છે. વારર, પ્લાયવુડ સહિત જ્વેલર્સમાં આઈટી વિભાગે સર્વે હાથ ધર્યો અને પાછલા 2 દિવસથી ચાલી રહેલી કામગીરીમાં મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપાય તેવી શક્યતા છે. તો જીઆઈડીસીમાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપાય તેવી સંભાવના છે. તો આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.